મંગળપદ 8. જેને ઈગલા સૂક્ષ્મ સ્વામી ડોલે સ્વામી સ્વામી સુખદાયી. પરમ દયાળુ ભગવાન ગણા સાગરની કૃપાથી મુક્ત થયેલા હંસ કાયાનગરના સત્ય ધર્મનું રાજ કરે છે, જેને હિંગલા પિંગલા સૂક્ષ્મણા એમ 3 મુખ્ય પટરાણીઓ છે. હંમેશા અંશના સાનિધ્યમાં રહી પીવના પ્રસન્નતાથી અતિ આતુરતા લાગી છે. નિજ વિરહના વીજળે અતિ વહાલપણાનો વાયુ ઢોળી પોતાના સ્વામીને અંશને સેવાનું સુખ પામી ખુશ રાખે છે. ચોપાઈ 2. જ્યોતિ સુરતી સ્વરામણ છે ધરી તનમન જીવનમાં તાળીને ચોથી સુરત અંશને અર્ધાંગના સૌભાગ્યવતી હોય પતિ સુહાગણ બની પોતે શિવસત્રનાથની સાથે અતિ સ્નેહ જોડી સ્વરૂપનું સુખ લેવા પોતાનું તન મન અને જીવનરૂપી પ્રાણને અર્પણ કરી અરસપરસ હાથ તાળી લે છે. ચોપાઈ 3. લેખાની રાતી કરે પાંચમી નુરત એટલે નેક એટલે નજીક રહેલી પીયુ અંશને રીઝવવા માટે અચળ નિશાળ લગાવી અધિક રસાળ અમૃતમય વાણી ઉચ્ચારે છે. જેવી રીતે પતિ પ્રસન્ન થાય એવી મર્યાદામાં નિયમ પ્રમાણે પરપળ પીયુને પ્રેમ કટાક્ષથી વશ કરી પોતાની જીત માની ખુશ થઈ જાય સંતોષ પામે છે. ચોપાઈ 4. સોદાવરતી સ્વામણ પ્યાર પીયોને રાણી રહેલે છઠ્ઠી જે શુદ્ધ વૃત્તિ અંશના નિજ સ્વરૂપ સિવાય બીજે કોઈ ભાવ થતી નથી એવા શુદ્ધ સ્વરૂપના ભાવે દિવ્ય ગુણને સજ્જ થયેલી સાંભળનાર પતિને ધણી પ્યાર કરી લાગે છે. તેને પ્યાર પીયુ સાથે પૂરણ અને હોવાથી પ્રેમાળ શબ્દનો અવાજ કરી હરિના મનને હણી એટલે વશ કરી લે છે. ચોપાઈ 5. સાતમી બુદ્ધિ શુદ્ધ સૂઝની સ્વરૂપમાં લક્ષમાં જાગૃત રહેલી હોય નિધિ કરતા ગુરુ જ્ઞાન ખજાનામાં ઉત્તમ પ્રકારે સેવા સામગ્રી લઈ પૂજન કરવા હર હંમેશ પતિના સામે સન્મુખ રહી નિજ મનની ધારણા રાખી અચળપણે ધ્યાન ધરવા વારંવાર દ્રઢ વિશ્વાસ રાખી સમર્પણ થઈ પૂજા કરે છે. ચોપાઈ 100. ભક્તિ મુક્તિ ચુક્તિની કરે છે શ્રીમદ પરમ ગુરુ કૃપા દ્રષ્ટિ નિર્મળ થયેલી વૃત્તિનો અતિ અનુસાર ધારણ કરી અતિ સાધવ થઈ નિજ સ્વરૂપમાં સમજવા પ્રીતિ બાંધી
પરમ ગુરુના પદને પામવાની ભાવનારૂપ 8મી ભક્તિ, 9મી યુક્તિ, 10મી મુક્તિ પરમ ગુરુને આપવાવાળી છે. તે પરમ ગુરુ યુક્તિ જાણી 2 હાથ જોડી 10 અર્ધાંગનાઓ અંશની આજ્ઞાને અનુસરનાર વૃત્તિઓમાં નારીઓ નિજ લક્ષના ન્યાયે અંશરૂપ સ્વામીને સેવામાં સદાના માટે એકમતપણે રહી ચોક્કસપણે નિજાનંદનો આનંદ માણવા લાગી. ચોપાઈ 7. પંચદોષ વિશેની આસિયો નિધિ પંચ ચતુરે જોય સેવાને કાશિયો. સિદ્ધિઓ ખટદાસ એટલે 10 મળી 16 તથા 5 ને 2 મળી 7. આ પ્રમાણે કુલ 23 સિદ્ધિઓ કરતા પતિના અંશને દાસીઓ બની હુકમમાં વર્તવા હરદમ હાજર રહી. તેમજ 5 તુરતા એટલે કે 5 ને 4 મળી 9 નિધિઓ અંશની સેવામાં ખાસ અધીન રહી છે. એથી દેહને એકતામાં રહેવા છતાં કોઈ પણ પદાર્થના ભોગની ઈચ્છા ઉઠતી નથી. એ અંશ નિસ્વરૂપને થયાનું લક્ષણ જણાવું છું. નિસ્વરૂપ થયા હોય તેના આવા પર પ્રમાણેના લક્ષણ પરમગુરુ જણાવે છે, તો એ નિસ્વરૂપ થયેલું ગણાય. ચોપાઈ 8. માલી સર્વ સુલક્ષણ યાર હરિશું કરે કહે હુએ આત્મલિંગ રંગથી રહે પરે. ઉપર ગણી બતાવ્યા પ્રમાણે સર્વ સુલક્ષણા નારીઓ નિસ્વરૂપના લક્ષમાં રહી હરિ એટલે સ્વયં સ્વરૂપથી સાથે એકતા રાખી અર્ણવ્ય આનંદ કરે છે. પરમ કૃપા નિધિ ભગવાન કરુણા સાગર કહે છે કે એવા પતિનો ઉધર્વગતિનું ઉપાસ્ય થવાથી તેનો અહમ પ્રણવ આત્મા સ્વયં પ્રણવ પરમાત્માને રહેલો છે. જેથી રૂપ મૂળ લિંગની વાસના વિલાસીકરણથી હંમેશ માટે મુક્ત થયેલું છે. તો દિવ્ય પરમગુરુ ભગવાન કરુણા સાગર આપણે 7મી ચોપાઈની અંદર કેટલા પ્રકારની આપણે સિદ્ધિ રિદ્ધિ હોય ત્યારે આપણે ભગત ગણાઈએ તે આપણે 16 અહીંયા લખે છે આપણને 10 ખટદાસ એટલે 10 6 ને 10 મળી 16 તથા 5 ને 2 મળી 7. આ પ્રમાણે કુલ 23 સિદ્ધિઓ 9 નિધિઓ હુકમના વણવા હરદમ હાજર રહી 5 ચતુર્થા એટલે 5 ને 4 મળી 9 નિધિ અંશની સેવામાં ખાસ અધીન રહે. જેથી દેહ એકતામાં રહેવા છતાં કોઈ પણ પદાર્થને ભોગની ને લાગણી ઉઠતી નથી. તો આ પ્રકારનું આપણું શરીર નિર્માણ થાય તો આપણને પરમ ગુરુ પ્રત્યે લાગણી કરતા માલિક પ્રત્યે લાગણી પેદા થાય. આવું પરમ ગુરુ જણાવે છે. તો આપણે મંગળપદ 8 રસ પડ્યું હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરશું. સત્કર સાહેબ, સત્કર સાહેબ, સત્કર સાહેબ.